સાંભળો ભૂરા, દર વર્ષે વરસાદ આવતા જ આપણે પલળી જઈએ છીએ અને આપણા બાળકો વરસાદને લીધે બીમાર પડી જાય છે. આ વખતે તો પાકું ઘર હોવું જ જોઈએ. વરસાદ આવવાની તૈયારીમાં જ હતો. વાદળોનો ગડગડાટ અને વૃક્ષોની હલતી ડાળીઓ જણાવી રહી હતી કે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગોરી અને ભૂરા, બે પ્યારા ચકલી ચકલો અને તેમના બે બાળકો એક ઝાડની ડાળ પર બેસીને વિચારમાં ડૂબેલા હતા. સાંભળો ભૂરા, દર વર્ષે વરસાદ આવતા જ આપણે પલળી જઈએ છીએ અને આપણા બાળકો વરસાદને લીધે બીમાર પડી જાય છે. આ વખતે તો પાકું ઘર હોવું જ જોઈએ. બિલકુલ સાચું કહ્યું ગોરી. આ વખતે આપણે સરકારી ઘર લઈશું. સાંભળ્યું છે કે જંગલ પંચાયતે નવી યોજના બહાર પાડી છે, હર પક્ષીને સરકારી ઘર. બંને પાંખો ફેલાવીને ઉડતા ઉડતા સરપંચ તોતારામની ઓફિસ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને મીનુ માસી મળે છે, જે એક ઝાડની ડાળી પર બેઠા હોય છે. અરે વાહ! આટલી વહેલી સવારે બંને પતિ પત્ની ક્યાં જઈ રહ્યા છો? બસ મીનુ માસી, વરસાદ આવવાનો જ છે અને આ વખતે બાળકો સાથે ખુલ્લા આકાશ નીચે પલળવું નથી. વિચાર્યું છે કે સરપંચ તોતારામને મળીને સરકારી મારા માટે અરજી કરી દઈએ. અચ્છા, મતલબ સરકારી ઘરનું સપનું જોઈ રહ્યા છો? તો રસ્તામાં બ્રોકર કાલુ પણ મળશે. લાંચ વગર તો એક તણખલું પણ નથી હલાવતો. ખબર છે મીનુ માસી, પર કોશિશ તો કરવી જ પડશે. દર વર્ષે બાળકો વરસાદમાં બીમાર પડી જાય છે. ઓછામાં ઓછું બાળકો માટે એક પાકું ઘર તો હોવું જ જોઈએ. આ વખતે જુગાડ નહીં, હક જોઈએ. ચાલો ભૂરા, મોડું થાય છે. ભૂરા અને ગોરી ફરી ઉડવા લાગે છે અને મીનુ માસી તેમને જતા જોઈને વિચારે છે, કાશ બ્રોકર કાલુ ન હોત તો આજે એનું પણ એક સુંદર ઘર હોત અને વરસાદની મોસમમાં તેને દર વર્ષે આમ ભીંજાવું ન પડત. ભૂરા અને ગોરી ઉડતા ઉડતા સરપંચ તોતારામની ઓફિસ પહોંચ્યા, જે એક જૂના વડના ઝાડ નીચે હતી. સરપંચજી નમસ્તે. અમે પણ એક સરકારી ઘર માટે અરજી આપવા માંગીએ છીએ. વરસાદ આવવાનો છે અને અમારી પાસે રહેવા માટે ઘર નથી. દર વર્ષે વરસાદમાં અમે બધું ગુમાવી દઈએ છીએ. અમને પણ સરકારી આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવે. જુઓ, યોજના તો બધા માટે છે, પણ રસ્તો આસાન નથી. પહેલા બ્રોકર કાલુને મળો. એ જ બધા ફોર્મ ભરાવે છે અને કામ કરાવે છે. અરે, આ સરકારી યોજના છે કે લાંચ લેવાની યોજના? સરકારી યોજનાનો લાભ લેવા માટે પહેલા કાગળની પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. કાગળની કાર્યવાહી વગર કોઈ યોજનાનો લાભ ન મળી શકે. એના માટે તમારે બ્રોકર કાલુને મળવું જ પડશે. તોતારામની વાત સાંભળી મજબૂર થઈને ભૂરા અને ગોરી બ્રોકર કાલુની ઓફિસ પહોંચ્યા. બહાર એક જૂનું બોર્ડ લટકતું હતું, જેના પર મોટા અક્ષરે લખ્યું હતું, કાલુ હાઉસિંગ સર્વિસ, સરકાર સાથે સીધો સંપર્ક, થોડી સેવા ફી સાથે. આવી ગયા સરકારી ઘર લેવા. અમે ગરીબ છીએ કાલુભાઈ, બસ બાળકો માટે એક છત જોઈએ છે. દર વખતે અમારા બાળકો વરસાદમાં પલળીને બીમાર પડી જાય છે. અમારા પર દયા કરો. ઘર જોઈએ છે તો લાંચ આપો. 1 મુઠ્ઠી બાજરીની લાંચ અને 2 મુઠ્ઠી ઇલાયચી, તો જ કંઈ થઈ શકશે. આટલી બધી લાંચ આપવી આપણા ગજાબારની વાત છે. આ તો સીધી લૂંટ છે. તો પછી પલળતા રહો વરસાદમાં. અહીં તો બધું આમ જ ચાલે છે. સરકારી કામમાં લાંચ વગર કંઈ થતું નથી, સમજ્યા? ચાલો અહીંથી. કાલુભાઈને આપવા માટે આપણી પાસે કંઈ જ નથી. બીજા દિવસે વહેલી સવારે ગોરી અને ભૂરાએ આખા જંગલનો ચક્કર લગાવ્યો. પીપળાથી લઈને લીમડા સુધી બધા પક્ષીઓને ભેગા કરવાનું શરૂ કર્યું. જો આપણે બધા સાથે મળીને ઊભા રહીશું તો કોઈ બ્રોકર કાલુ આપણી પાસે લંચ નહીં માંગી શકે. આપણે બધાએ ભેગા મળીને બ્રોકર કાલુ વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે, નહીં તો સરકારી ઘર હાથમાંથી જતું રહેશે. આ યોજના આપણા બધા જરૂરિયાતમંદો માટે છે. સરકાર ગરીબોને ઘર આપે છે, કાલુ જેવા દલાલોને નહીં. ધીરે ધીરે મોરલી, કોયલ, બુલબુલ, ઘુવડ અને મેના પણ જોડાવા લાગ્યા. દરેક પક્ષીએ પોતાનો કડવો અનુભવ જણાવ્યો. કાલુ બ્રોકરે જે પક્ષીઓ પાસે ઘર અપાવવાના નામે અત્યાચાર કર્યો, લાંચ લીધી અથવા લાલચ આપીને તેમનું શોષણ કર્યું,
એ બધી કાળી કરતૂતો હવે તોતારામ સરપંચ સામે એક એક કરીને જણાવવાની છે. હા હા જરૂર. જંગલવાસીઓ બ્રોકર કાલુની લાંચખોરીથી કંટાળીને બધા પક્ષીઓ ફરિયાદ લઈને સરપંચ તોતારામ પાસે પહોંચ્યા. સરપંચજી, આ કોઈ યોજના છે કે દલાલીનો અડ્ડો? બ્રોકર કાલુ દરેક પાસે લાંચ માંગે છે. લાંચ આપ્યા વગર તો એ કામ જ નથી કરતો. અમે ગરીબ પક્ષીઓ છીએ, બસ વરસાદથી બચવા એક નાનું ઘર જોઈએ છે. પણ આ કાલુ જાણે સરકારી યોજનાનો માલિક હોય તેમ વર્તે છે. લાંચ આપો તો જ ઘર લો. બ્રોકર નહીં, જાણે જંગલનો બાદશાહ બની બેઠો છે. સરપંચ તોતારામ બધાની વાતો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ત્યારે કોયલ અને મોરલીએ પણ પોતાની આપવીતી જણાવી. કાલુએ લાંચના બદલામાં મને ગીત ગાવા કહ્યું. કોયલ, કયું ગીત? કોયલ સી મેરી બોલી. કોયલની વાત સાંભળીને ત્યાં હાજર બધા પક્ષીઓ હસી પડ્યા. ત્યાર પછી તેના પછી કોલા વેરી ડી. હવે તમે જ કહો સરપંચજી, આ તો તમિલ ગીત છે. શું અહીં કોઈ ગાયન સ્પર્ધા ચાલી રહી છે? જે મનમાં આવે તે ગાવા કહેશે. મોરલી, તું જણાવ, તારી સાથે શું થયું? મારી પાસે ખૂબ ડાન્સ કરાવ્યો. એટલો ડાન્સ કરાવ્યો કે ડાન્સ કરતા કરતા મારી કમરમાં મચકોડ આવી ગઈ. તોય એને શાંતિ ન થઈ. એને મને મૂન વોક કરવા કહ્યું. હવે તમે જ કહો સરપંચજી, હું માઇકલ જેક્સન થોડી છું જે મૂન વોક કરી લઈશ. આ તો સીધો અત્યાચાર છે. શું તેણે એવું કહ્યું? આ તો પૂરેપૂરો અત્યાચાર છે. હા સરપંચજી, તેણે એવું જ કહ્યું. ત્યારે તે ભીડમાંથી એક વૃદ્ધ ઘુવડથી રહેવાયું નહીં અને તે બોલી ઉઠ્યો. સરકારી યોજનાઓ કાગળોમાં નહીં, જમીની હકીકતમાં દેખાવી જોઈએ. નહીં તો આવનારી પેઢીઓ ભરોસો ખોઈ બેસશે. સરપંચજી, ઠીક છે, કાલે પંચાયતની ખુલ્લી બેઠક થશે. કાલુને પણ બોલાવવામાં આવશે. હવે ફેંસલો જનતાની અદાલતમાં થશે. હવે તમે બધા પોતપોતાના ઘરે જાઓ. સભા પૂરી થઈ અને બધા પશુ પક્ષીઓ પોતપોતાના ઘરે ગયા. હું તો સમજ્યો હતો કે આ બ્રોકર કાલુ મામૂલી ફી લઈને લોકોની સેવા કરતો હશે, પણ આ તો જંગલવાસીઓ પર અત્યાચાર કરી રહ્યો છે. બીજી સવારે પંચાયતના મેદાનમાં ચારેય બાજુથી પક્ષીઓ જમા થવા લાગ્યા. કોયલ, કબૂતર, મેના, ચકલી, ઘુવડ, મોર, ગોરી અને ભૂરા. બધાની આંખોમાં એક જ સવાલ હતો કે શું આજે કાલુ બ્રોકરને તેના કર્મોની સજા મળશે? કાલુ, તારા વિશે ઘણા પક્ષીઓએ ફરિયાદ કરી છે. તે સરકારી ઘર અપાવવાના નામે લાંચ લીધી અને ગરીબોને તેમનો હક ન મળ્યો. શું તારે આ બાબતે કંઈ કહેવું છે? ભીડમાં ચોર છે, લાંચખોર છેના અવાજો ઉઠવા લાગ્યા. સરપંચજી, મેં તો ફક્ત સેવા ફી લીધી હતી. બધાની મદદ જ કરી હતી. મારા વગર કોઈ કામ થતું પણ નથી. જૂઠું બોલે છે. ચોર છે આ. લાંચખોર છે આ. શાંતિ. જુઓ, હું સમજુ છું કે તમે બધા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. તમારા દિલમાં કાલુ માટે ગુસ્સો પણ છે. પણ જો આપણે શાંતિથી કામ લઈશું તો આપણા બધાનું સપનું જલ્દી પૂરું થશે. હવે વધુ નહીં સહીએ કાલુની લાંચખોરી. અમે ઈચ્છીએ છીએ કે તેને સરકારી યોજનામાંથી પૂરેપૂરી રીતે હટાવી દેવામાં આવે અને આ જંગલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે. હા હા, સાચું કહ્યું. કાઢો આ લાંચખોરને અહીંથી. અમે નિર્ણય લીધો છે કે કાલુને વચેટિયાની જવાબદારીમાંથી તાત્કાલિક હટાવવામાં આવે છે. તે હવે કોઈ પણ સરકારી યોજનામાં ભાગ નહીં લઈ શકે અને તેણે આ જંગલ તરત જ છોડવું પડશે. સરપંચજી, શું મને મારી સફાઈમાં કંઈ કહેવાની તક નહીં મળે? મારાથી જે પણ થયું એ લાલચમાં આવીને થયું. શું એક છેલ્લી તક ન મળી શકે? હું સુધરવા માંગુ છું. સરપંચે પોતાનો કડક નિર્ણય સંભળાવ્યો. તારી ભલાઈ એમાં જ છે કે જેટલી જલ્દી બને તેટલી જલ્દી આ જંગલ છોડીને ચાલ્યો જા. હવે તારું અહીં રહેવું ઠીક નથી. તમે લોકોએ મારી સાથે ઠીક નથી કર્યું. જે અપમાન તમે બધાએ આજે મારું કર્યું છે એ હું ક્યારેય નહીં ભૂલું. આ અપમાનનો બદલો એક એક પાસેથી લઈને રહીશ.
કાલુ શરમથી માથું ઝુકાવીને ઊભો હતો, પણ અંતમાં તે અપમાનનો બદલો લેવાની વાત કહીને પોતાની કાળી પાંખો ફફડાવીને આકાશમાં ઉડી ગયો. સરપંચ તોતારામે જંગલની સભામાં બધા પક્ષીઓની સમસ્યા સાંભળ્યા પછી કહ્યું, હું સરપંચ તોતારામ જંગલ પંચાયત વતી મિસ્ત્રી કઠ ફોડવાને આદેશ આપું છું કે તે આવતા 7 દિવસમાં બધા પક્ષીઓ માટે મજબૂત અને સુરક્ષિત ઘર બનાવે. કોઈ પણ પક્ષી હવે 2 ઘર રહેશે નહીં. કઠફોડવો એક મહેનતુ અને પ્રમાણિક સુથાર હતો. સરપંચજી, મને આ જવાબદારી સોંપવા બદલ આભાર. હું પૂરા દિલથી કામ કરીશ અને સમયસર દરેક પક્ષીનું ઘર તૈયાર કરીશ. આ સાંભળીને ગોરી અને ભૂરો અંદર અંદર વાતો કરવા લાગ્યા. હવે આપણા બાળકોના માથે પણ છત હશે. હવે વરસાદમાં આપણા બાળકો પલ્લીને બીમાર નહીં પડે. આપણે ઘણું કષ્ટ સહન કર્યું છે. હવે અમે પણ શાંતિથી ઊંઘી શકીશું, કોઈ પણ લાંચ કે ડર વગર. સભામાં ખુશીની લહેર દોડી ગઈ. બધા પક્ષીઓ જોર જોરથી કલરવ કરવા લાગ્યા. સરપંચ તોતારામ જિંદાબાદ! સરપંચ તોતારામ જિંદાબાદ! સરપંચ તોતારામ જિંદાબાદ! સરપંચ તોતારામ જિંદાબાદ! કઠફોડવા મિસ્ત્રીનો વિજય હો! પછી બધા પક્ષીઓએ તોતારામ સરપંચનો આભાર માન્યો અને ખુશી ખુશી પોતાના ઝાડ પર પાછા ફર્યા. 7 દિવસમાં બધા પક્ષીઓને ઘર મળી ગયું અને બધા આનંદથી રહેવા લાગ્યા. વાહ, કેટલી મજા આવી રહી છે આપણા નવા ઘરમાં રહીને વરસાદનો આનંદ માણવામાં. હા, તે બિલકુલ સાચું કહ્યું. હવે વરસાદની ઋતુમાં આપણા બાળકો બીમાર નહીં પડે. આપણા બાળકો પણ આ નવા ઘરથી કેટલા ખુશ છે.